હાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ આ ચેપ્ટરનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે, જેમાં હવે આપણે સોલ્વ કરીશું સવાલ નંબર 22, જેમાં લખ્યું છે કે નીચેનામાંથી કેટલીક સ્પીસીઝ આપેલી છે તમને, બરાબર, અને કહ્યું છે કે આમાંથી કોણ સમ ઇલેક્ટ્રોનીય છે, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ શોધો, જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય તેવી સ્પીસીઝ શોધવાની છે. તો જો સાંભળો, પહેલી વાત, સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન કેટલા હોવાના? 11, પણ અહીંયા સોડિયમ શું છે? જો +1, એટલે સોડિયમનું આયન છે, એટલે એક ઇલેક્ટ્રોન ઓછો, એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવાના આવે? આમાં 10. પોટાશિયમ પરમાણુ ક્રમાંક 19, પણ અહીંયા પોટાશિયમનું ધનાયન છે, એટલે એક ઇલેક્ટ્રોન ઓછો છે, એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવાના? 18 હોવાના. અહીંયા મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, +2 છે, +2 એટલે 2 ઇલેક્ટ્રોન નીકળી ગયેલા હશે ત્યારે +2 થયું હશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. કેલ્શિયમની વાત કરીએ, પરમાણુ ક્રમાંક 20, +2 છે, તે 2 ઇલેક્ટ્રોન નીકળેલા હશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 18. આર્ગોનમાં પરમાણુ ક્રમાંક જ એનો 18 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહેવાની? 18. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, -2 છે, એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના છે, 16 + 2 કેટલા થવાના? 18, બરાબર. ચેક કરો, 16 + 2 કેટલા થવાના? 18. હવે ચેક કરી લો, આપણને ખબર પડશે કે આની અંદર આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કઈ, બરાબર, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કઈ? તો જો સમજાવો તમને બધાને, આ બધી ચેક કરી લો, 1, 2, 3 અને 4, એક આ ગ્રુપ અને એક આ મેગ્નેશિયમ અને સોડિયમનું ગ્રુપ. આ સોડિયમ અને મેગ્નેશિયમ જે છે એમાં 10-10 ઇલેક્ટ્રોન, એટલે આ બંને થઈ ગયા આઇસો ઇલેક્ટ્રોનિક, અને આ બધી જે બાકીની જે છે એ બધામાં 18 ઇલેક્ટ્રોન, એટલે એ વાળું ગ્રુપ થઈ ગયું આઇસો ઇલેક્ટ્રોનિક, બરાબર. એટલે જવાબમાં શું લખવાનું કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝનું એક ગ્રુપ Na+ અને Mg+2, અને બીજું ગ્રુપ કયું આવશે? Ca+2, S-2, આર્ગોન અને પોટાશિયમ. આ જે છે એ આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. 23 નંબરનો જે સવાલ છે તેમાં 3 સવાલ છે અને 1 બાય 1 સોલ્વ કરીએ. પહેલા નંબર પર એવું કહ્યું છે કે નીચેના આયનોના બંધારણો લખો. તો આ પ્રમાણે તમને આયનો આપેલા છે 1, 2, 3, 4. હવે આમાં બંધારણ લખવાના છે, ઇલેક્ટ્રોનીય બંધારણ લખવાના છે. અહીંયા આપણે એક શબ્દ લખવાનો, ઇલેક્ટ્રોનીય બંધારણ જે છે તે લખવાના છે. લખીશું. પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી લઈએ. જો H-, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન વધારે, એટલે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે? 2. Na+માં 11માંથી 1 ઓછો એટલે 10. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ની અંદર 2 ઇલેક્ટ્રોન વધારે એટલે 2-, કેટલા થશે? 10. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, -1 છે, એટલે 1 ઇલેક્ટ્રોન વધારે, 9 + 1 કેટલો થાય? 10, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. જો આટલું જાણી લો તમે તો તરત જ બંધારણ લખવા, ઇલેક્ટ્રોનીય બંધારણ લખવા કેવા બની જાય? સિમ્પલ બની જાય. અહીંયા જો 1s2, 2s2, 2p6, ગણી કાઢો, 6 ને 4 10. હવે જો આ 10 હોય તો આ તો કોપી જ થઈ જશે. 1s2, 2s2, 2p6, 1s2, 2s2, 2p6. આ પહેલા સવાલનો જવાબ બનશે. 23 નંબરના સવાલમાં બીજો સવાલ એવો છે કે જો તત્વોનો જે બહારનો કોષ છે, બરાબર, સૌથી બહારનો જે કોષ છે એને આ રીતે દર્શાવવામાં આવ્યો હોય તો એ તત્વોનો પરમાણુ ક્રમાંક કેટલો? તો જો સમજાવો, પહેલાં બહારના કોષમાં શું છે? 3s1, તો આગળ શું હોવાનું? આગળ વિચારો, આગળ હોવાનું 1s2, 2s2, 2p6, 2p પછી શું આવે? 3s1. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવાની? જો અહીંયા 10 અને 1 11, જો 10 અને 1 11 તો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? તે તત્વોનો પરમાણુ ક્રમાંક કહેવાય. અહીંયા આપણે જાણી ગયા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો રહેવાનો? 11 રહેવાનો. Z બરાબર કેટલો રહેવાનો? 11 રહેવાનો. આની વાત કરીએ તો જો આગળ શું હોવાનું? 1s2, 2s2 અને 2p3, આ રીતે લખાય. તો 3 અને 2 5 અને 2 7 ઇલેક્ટ્રોન. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો રહેવાનો? 7 રહેવાનો. ગણી કાઢો, 3 ને 2 5, 5 ને 2 7. આની વાત કરીએ, 1s2, 2s2, અહીંયા આવશે 2p6, એના પછી આવશે 3s2, એના પછી 3p5, આ રીતે લખાશે, બરાબર. 3s2 અને 3p5,
એના પછી આવશે 4s અને 3d, પણ એ હમણાં આની વાત કરવાની નથી. ગણી કાઢો. જો આ 10 થઈ ગયા, બરાબર. આ 10, 5, 15 ને 2 17, એટલે આનો પરમાણુ ક્રમાંક કેટલો રહેવાનો? 17. જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક. તો આ રીતે તમે આ તત્વોના પરમાણુ ક્રમાંક જે છે શું કરી શકો છો? જાણી શકો છો. નામ માગ્યા હોય તો પણ આપી દેજો. સોડિયમ, નાઇટ્રોજન, 17 નંબર પર કોણ હશે? ક્લોરીન હશે, બરાબર. બસ આ રીતે આ સવાલનો જવાબ તમારે આપવાનો રહેશે. 23 નંબરના સવાલમાં જે ત્રીજો સવાલ છે તેમાં કીધું છે કે નીચેની ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે તે કયા પરમાણુનો સંકેત છે? તો જો હિલિયમ પછી 2s1 એટલે 2 અને 1 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 3 એટલે શું કોણ આવવાનું? લિથિયમ. આની વાત કરીએ નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, 10 પછી 2 12, 12 ને 3 15, 15 ઇલેક્ટ્રોન એટલે પરમાણુ ક્રમાંક 15. 15 નંબરના પરમાણુ ક્રમાંક પર કોણ આવે છે? ફોસ્ફરસ, બરાબર. એના પછી આપણે વાત કરીએ 3 આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન 2 20, 20 ને 1 21 ઇલેક્ટ્રોન એટલે પરમાણુ ક્રમાંક 21. પરમાણુ ક્રમાંક 21 નંબર પર કોણ આવે છે? સ્કેન્ડિયમ, બરાબર. તો આ રીતે તમારે આ ત્રીજા નંબરના સવાલનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ 24 નંબરનો સવાલ આવે છે જેમાં પૂછ્યું છે કે જી કક્ષકો માટે સૌથી ઓછામાં ઓછું એનનું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય કેટલું હશે, બરાબર, એ જણાવો. તો જો સાંભળો, પહેલી વાત આપણને ખબર હોવી જોઈએ કે L બરાબર 0 હોય તો S1 હોય, બરાબર. 1 હોય તો P, 2 હોય તો D, 3 હોય તો F અને 4 હોય તો G, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે જી કક્ષકો માટે Lનું મૂલ્ય કેટલું થાય? 4 થાય છે. હવે જુઓ ધ્યાનથી, આપણને એક વસ્તુ ખબર છે કે જો તમારી પાસે એનનું મૂલ્ય હોય અને એલનું મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? n-1 કરીએ. માટે જો તમારી પાસે n શોધવું હોય તો આને આ બાજુ લાવો તો l+1 બી તો કરી શકાય, બરાબર. એટલે l આપણી પાસે છે 4, તો n બરાબર 4 વત્તા 1, તો જી કક્ષક માટે n બરાબર શું આવે? 5. આ રીતે પણ ગણી શકાય. જો આ આપણી બુકમાં આપેલું છે, આ આપણે વિચારવાનું છે, બરાબર. તો આ રીતે આ સવાલ સોલ્વ કરી શકાય. ત્યારબાદ 25 નંબરનો સવાલ એકદમ સિમ્પલ સવાલ છે કે એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે n મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને m એટલે ચુંબકીય ક્વોન્ટમાંકના શક્ય મૂલ્યો શોધો. તો જો સમજાવું. n નું મૂલ્ય તો ક્લિયર છે. જો n બરાબર શું છે? 3. l જોઈતું હોય તો n-1 વાપરીએ છીએ, એટલે 3 - 1 બરાબર શું આવી જશે? 2. હવે m જોઈતું હોય તો 2l+1 કરીએ છીએ, 2l+1 કરીશું એટલે 2 × 2 +1 મૂલ્યો કેટલા આવશે? 5. હવે 5 મૂલ્યો એટલે એમના કયા કયા શક્ય મૂલ્યો થાય? જો -2, -1, 0, 1 અને 2 એમના આ 5 શક્ય મૂલ્યો, lનું આ મૂલ્ય, nનું આ મૂલ્ય. આ રીતે તમારે 25 નંબરના સવાલનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ 26 નંબરના સવાલમાં પૂછ્યું છે કે એક તત્વ એનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 35 ન્યુટ્રોન ધરાવે છે, બરાબર. પ્રોટોનની સંખ્યા એમાં શોધો. તો જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, જો તટસ્થ પરમાણુ હશે તો જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલી જ પ્રોટોનની સંખ્યા હશે. તો પહેલો જવાબ તો જે છે ડાયરેક્ટ જ મળી જશે. કેટલી થવાની? 29. પ્રોટોનની સંખ્યા કેટલી રહેવાની? 29. આ પહેલા સવાલનો જવાબ રહેશે. બીજો સવાલ જે છે એ પૂછ્યું છે ઇલેક્ટ્રોનીય રચના. તો 29 નંબરનું જે તત્વ છે એની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. કેટલાક લોકો ડાયરેક્ટ જ જો પેલો બુકમાં લાસ્ટ 2 પેજ ધ્યાનથી ના વાંચ્યા હોય તો શું કરી દેશે? અહીંયા કરી દેશે 3d9 અને આને 4s2. પણ યાદ કરો આ કોપર છે. કોપરની ઇલેક્ટ્રોનીય રચનામાં પેલો અપવાદ યાદ કરો કે 3D કક્ષકો કાં તો અડધી ભરાયેલી હોય તો વધારે સ્થાયી, કાં તો પૂર્ણ ભરાયેલી હોય તો વધારે સ્થાયી. એટલે 4sમાં 1 ઇલેક્ટ્રોન અને 3Dમાં 10 ઇલેક્ટ્રોન. આ પ્રમાણે 29 નંબરના પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે કોપર, એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખી શકીએ. 27, 28 અને 29 નંબર સહેલા છે એટલે સાથે જોઈ લઈએ. જો સાંભળો કેવી રીતે. ઇલેક્ટ્રોનની સંખ્યા આ 3 સ્પીસીઝની અંદર બતાવવાની છે, ગણીને આપવાની છે. તો જો સાંભળો, H2 કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. પણ H2+1 એટલે 1 ઇલેક્ટ્રોન નીકળી ગયેલો છે. તો 2માંથી 1 નીકળી જાય તો કેટલો ઇલેક્ટ્રોન વધશે? 1.
H2 માં કેટલા હોય? એક હાઇડ્રોજન પરમાણુનો એક, બીજા હાઇડ્રોજન પરમાણુનો એક, 1 + 1 2, કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય? 2. O2 ની વાત કરીએ તો કે ઓક્સિજનનો એક પરમાણુ, ઓક્સિજનનો બીજો પરમાણુ, 8 ઇલેક્ટ્રોન 16 થાય, પણ O2 પ્લસ એટલે 16 માંથી એક નીકળી ગયેલો એટલે કેટલા વધવાના છે? 15. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવવાની? 15. 8 + 8 16, 16 માંથી એક નીકળી ગયેલો એટલે શું આવવાની? 15. તો આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકો. બીજું 28માં પહેલો અને બીજો, બરાબર, N, L અને M ના મૂલ્યો જે છે આપણે શોધવાના છે. એ તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે આપણને ખબર હોવી જોઈએ Nનું મૂલ્ય જે આપેલું હોય તો Lનું મૂલ્ય આપણને N-1 પરથી મળે અને Mનું જે મૂલ્ય છે એ 12+1 ઉપરથી મળે, જે હમણાં મેં આગળના એક્ઝામ્પલમાં તમને બતાવ્યું. એટલે પહેલા અને બીજા નંબરનો સોલ્વ કરજો. ત્રીજા નંબરનો આપેલો છે કે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે. હવે જો છે એવું પૂછે તો આ બંને, અને નથી એવું પૂછે, જો એ લખી દઉં છું, શક્ય છે તો કઈ આવે? 2s અને 2p. અને નથી શક્ય એવું પૂછે તો કોઈ દિવસ 1p તમે જોઈ છે? નથી જોઈ. 3f જોઈ છે? નથી જોઈ. તો આ નથી શક્ય અને આ શક્ય છે. અહીંયા લખી દઉં છું, શક્ય નથી તો આ બંને આવે અને શક્ય છે તો આ બંને આવે. 29 નંબર સોલ્વ કરવો હોય તો તમારે શું યાદ રાખવાનું? યાદ રાખવાનું, જો 0, 1, 2, 3 યાદ કરો. આ Lના મૂલ્યો S, P, D અને F. બસ આપણું કામ થઈ ગયું. મુખ્ય ક્વોન્ટમ આંક જે છે તો આગળ જ મૂકીએ છીએ n બરાબર. તો જો ધ્યાનથી 1, 0 તો આ શું થશે? 1s. અહીંયા આગળ 3p. અહીંયા આગળ જો 2 એટલે શું આવે? D. એટલે કઈ આવવાની? 4d. અહીંયા 4f. જો કક્ષકોના શું આપી દીધા આપણે? આટલું ખાલી યાદ હોય તો તરત જ તમને L બરાબર 3 એટલે કઈ આવવાની? F આવવાની. n તો આગળ મુકાય જ છે. તો આ રીતે તમે 27, 28 અને 29 નંબરનો જે સવાલ છે એનો આન્સર આપી શકો છો. ત્યારબાદ 30 નંબરનો સવાલ છે. આ સવાલ સારો છે, આનાથી વધારે આપણા ક્વોન્ટમ આંક વિશેના ફંડામેન્ટલ ક્લિયર થઈ શકે. એવું કીધું છે કે આ સેટ આપેલા છે તમને ક્વોન્ટમ આંકના, બરાબર, અને કહ્યું છે કે કયો સેટ શક્ય નથી. તો આપણે ચેક કરીએ. જો n બરાબર 0, n બરાબર 0, તો આના માટે કોઈ દિવસ L બરાબર 0 થાય? ના થાય. કેમ ના થાય? કેમ કે Lનું ફોર્મ્યુલા જ હોય છે n-1. હવે 0 - 1 એટલે -1. કોઈ દિવસ તમે જોયું છે કે Lનું મૂલ્ય, Lના મૂલ્યો આપણે જાણીએ છીએ કેવા હોય? 0, 1, 2, 3 અહીંયાથી મૂલ્યો હોય. -1 મૂલ્ય તમે Lનું કોઈ દિવસ જોયું છે? નથી જોયું. એનો મતલબ કે આ પહેલાવાળો જે સેટ જે છે શક્ય નથી. આ રીતે ચેક કરવાનું થશે. હવે આપણે બીજા સેટ ઉપર ફોકસ કરીએ. તો જો શું લખ્યું છે? n બરાબર 1 ચેક કરો. n બરાબર 1 તો L બરાબર 0 થઈ શકે? ચેક કરીએ. L બરાબર n-1 તો 1 - 1 L બરાબર 0 શક્ય થઈ શકે. હવે L બરાબર 0 હોય તો M બરાબર 0 હોઈ શકે? કેમ કે આ ચેક થયા પછી આ બી ચેક કરવાનું. તો જો mlનું મૂલ્ય સૂત્ર છે 2l + 1. તો હવે જુઓ ધ્યાનથી, 2 શું આવે? 2. Lનું મૂલ્ય 0 + 1 તો આ શું આવવાનું છે? 1. mlનું મૂલ્ય જે છે શું આવવાનું છે? 1 આવવાનું છે. એટલે એમનું જે મૂલ્ય જે છે એ મિનિમમ શું હોવું જોઈએ? એમની એક વેલ્યુ હોવી જોઈએ. તો એમની કઈ વેલ્યુ હોવી જોઈએ આ જગ્યા પર? એક વેલ્યુ એટલે 0. તો આ જે છે એ શક્ય છે, બરાબર. આપણે ખબર હોય તો તમને કે m બરાબર જો 3 આવે તો આપણે લખીએ છીએ 0, 1 અને -1. એવી રીતે 5 આવે તો આપણે લખીએ છીએ. એવી રીતે અહીંયા એક જ આવ્યું તો એનો મતલબ ત્યાં શું શક્ય છે? ml બરાબર 0 શક્ય છે. અને આ એટલે આ વાળું જે છે બીજા નંબરનું જે છે તે શક્ય છે, પોસિબલ છે. હવે આની વાત કરીએ. જો આ બંને સરખું શક્ય જ નથી એટલે આને તો ડાયરેક્ટ જ શું કરી દેવાનું? ક્રોસ કરી દેવાનું, બરાબર. હવે આની વાત કરીએ આપણે. n બરાબર 2 હોય, n બરાબર શું હોય? 2 હોય. ચેક કરી લો. તો L બરાબર n-1 એટલે 2 - 1 બરાબર 1. એટલે Lના મૂલ્યો કયા કયા હોઈ શકે? જો ધ્યાનથી, Lના મૂલ્યો જે છે આ જગ્યા પર શું? L બરાબર 1 એટલે અહીંયા આગળ શું મૂકેલું છે? જો L બરાબર 1 તો એ તો આપણે ચલાવી શકાય. હવે શું શક્ય? તો કે m બરાબર 0 પણ શક્ય બની શકે, ms બરાબર -1/2 પણ શક્ય બની શકે. એટલે આ 4 નંબરનું જે છે શું થાય? પોસિબલ છે, શક્ય છે. તો આ રીતે તમારે 30 નંબરના સવાલના પહેલા 4ને મેં શું કર્યા? વેરીફાઈ કર્યા. આના પછી જે બે આપેલા છે એને તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે અને મને આપણી એપ્લિકેશનના ચેટ બોક્સમાં સોલ્વ કરીને બસ આ જ રીતે મોકલી આપજો. ત્યારબાદ 31 નંબરનો સવાલ બહુ સરસ સવાલ છે. જો પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? તો જો સાંભળો. પહેલાં તો n બરાબર 4
અને ms બરાબર -1/2 સ્પિન ક્વોન્ટમાંક -1/2 હોય તેવા કેટલા ઇલેક્ટ્રોન હશે? તો જો પહેલાં તો n બરાબર 4 ઉપરથી ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા તે પરમાણુમાં કેટલી હશે? 2n² બરાબર 2, 4નો વર્ગ બરાબર 4નો વર્ગ 16 અને આ 32 એટલે 32 ઇલેક્ટ્રોન હશે. હવે 32 ઇલેક્ટ્રોનની અંદર 16 એવા હશે જે અપ સ્પિન ધરાવતા હશે અને 16 એવા હશે જે ડાઉન સ્પિન ધરાવતા હશે. 16 એવા હશે એમનો ક્વોન્ટમાંક +1/2 હશે, 16 એવા હશે એમનો ક્વોન્ટમાંક જે છે -1/2 હશે. એટલે જો -1/2 ક્વોન્ટમાંક ધરાવતા અને n બરાબર 4 ધરાવતા કેટલા હોવાના? 16. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ ઇલેક્ટ્રોન કેટલા હશે? એવા 16 હશે જેમના ક્વોન્ટમાંકના મૂલ્યો આ પ્રમાણે હશે. હવે આ બાજુ વાત કરીએ તો કે અહીંયા n બરાબર 3 અને l બરાબર 0, તો આ કઈ કક્ષક થશે? આ જગ્યા પર તમે ચેક કરશો તો અહીંયા થશે 3s કક્ષક. 3s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોનનો આન્સર કેટલો આવશે? 2 આવશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન માટે l બરાબર 0 અને n બરાબર શું હશે? 3 હશે. તો આનો જવાબ આવશે 2 ઇલેક્ટ્રોન અને આનો જવાબ આવશે એવા 16 ઇલેક્ટ્રોન હશે. તો 31 નંબરનો સવાલ આ રીતે સોલ્વ કરવાનો. ત્યારબાદ આવે છે 32 નંબરનો સવાલ, જેમાં કહ્યું છે કે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર એ કક્ષાઓ કેવી ધારી હતી? વર્તુળાકાર. બોહર કક્ષાનો પરિઘ ડ બ્રોગલીની તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા તેના ઇલેક્ટ્રોનનું સંકલન ગુણક છે. તે આપણે શું કરવાનું છે? બતાવવાનું છે. ટૂંકમાં તમને સમજાવી દો કે આ એવું કહેવા માગે છે કે બોહર કક્ષા એટલે વર્તુળાકાર કક્ષાનો પરિઘ 2πr જે છે તે એ કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ સાથે સંબંધ ધરાવે છે આ રીતે, બરાબર, એક સંકલિત ગુણકમાં હોય છે. આ આપણે પ્રૂવ કરવાનું છે. તો જો ડ બ્રોગલીની થિયરી પ્રમાણે mvr બરાબર nh/2π માટે આપણે શું કરીએ? 2π ને ઉપર લાવીએ. ધેરફોર 2πr બરાબર nh/mv. નાવ હવે આપણે જાણીએ છીએ કે હવે લેમ્બડા બરાબર h/mv થાય, બરાબર. આપણે જાણીએ છીએ કે લેમ્બડા બરાબર શું થાય? h/mv. તો જો આ h/mv છે ત્યાં શું મૂકી દેવાનું? લેમ્બડા. એટલે અહીંયાથી ડાયરેક્ટ જ 2πr બરાબર n એવું ને એવું અને આ આખું h/mvની જગ્યા પર લેમ્બડા. એટલે આ સંબંધ સાબિત થઈ ગયો. કેવી રીતે? કે ભાઈ બોહર કક્ષાનો જે પરિઘ જે છે એ તરંગલંબાઈ સાથે સંકલિત ગુણકમાં હોય છે. તો આ સંબંધ તમારે સાબિત કરવાનો છે સવાલ નંબર 32માં. ત્યારબાદ 33 નંબરના સવાલમાં લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનું કયું સંક્રમણ, બરાબર, એટલે કયા ઉર્જા સ્તરથી કયા ઉર્જા સ્તર સુધીનું ઇલેક્ટ્રોનનું સંક્રમણ હિલિયમનું જે પ્લસ આયન જે છે તે એના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 ની વચ્ચે થતા બામર સંક્રમણ જેટલી તરંગલંબાઈ ધરાવતું હશે. હવે જો સાંભળો, અહીંયા શું કરવાનું કે આપણે જાણીએ છીએ કે તરંગ સંખ્યા બરાબર 1/λ, બરાબર. એટલે જો તરંગ લંબાઈ સરખી ધરાવતું હશે તો તરંગ સંખ્યા પણ સરખી જ ધરાવતું હશે. એટલે આપણે તરંગ સંખ્યા ઉપરથી પણ આનો જવાબ આપી શકીએ. જો કેવી રીતે? કે તરંગ સંખ્યાનું સૂત્ર શેના માટે? He પ્લસ માટે કેટલું થવાનું? તો કે આ બામર સંક્રમણની તરંગ સંખ્યા ગણી કાઢો. તો આ બામર સંક્રમણની તરંગ સંખ્યા ગણવી હોય તો રીડબર્ગનો અચળાંક, પછી z એટલે પરમાણુ ક્રમાંકનો વર્ગ, એના પછી 1/n1² માઇનસ 1/n2², બરાબર. હવે આ કેસમાં શું લેવાનું છે? આ કેસમાં n1 બરાબર 2 અને n2 બરાબર 4. શરૂઆતનું ઉર્જા સ્તર, અંતિમ ઉર્જા સ્તર, ઇલેક્ટ્રોન છેલ્લા ગયો ત્યારે, પછી જ પાછો આવશે અને સંક્રમણ થશે, એમાંથી વિકિરણ બહાર નીકળશે. એ બધી વાત જે છે તે જ કરવાની છે. પણ પહેલાં આપણે અહીંયા જો n બરાબર 2, n2 બરાબર 4 એને આ ઇક્વેશનની અંદર મૂકશો તો તમને શું મળશે? તરંગ સંખ્યા બરાબર 1/λ બરાબર RH. તો એવું ને એવું જ z એટલે 2નો વર્ગ, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, એનો વર્ગ કેટલો થાય? 4. એટલે અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું 4. અને આ જગ્યા પર તમે જોશો તો શું આવશે? જો 1/n² માઇનસ 1/ ચેક કરો, અહીંયા આગળ આવશે 1/n².
2નો વર્ગ માઇનસ 1/4નો વર્ગ શું આવશે 2નો વર્ગ અને 4નો વર્ગ. તો હવે આને ચેક કરો, ચલો સોલ્યુશન લાવીએ. ઇઝ ઇક્વલ ટુ RH શું આવશે ઇઝ ઇક્વલ ટુ RH આ જગ્યા પર 4 અહીંયા જુઓ ધ્યાનથી શું કરી નાખવાનું છે, ડાયરેક્ટ જ ક્રોસ મલ્ટીપ્લાય કરવું હોય તો એ પણ કરાય, એ ના કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ 1/4 માઇનસ 1/4નો વર્ગ કેટલો થવાનો 16, 2નો વર્ગ અહીંયા આગળ છે. હવે જો શું કરો 4 વડે ગુણું 4 વડે ભાગું તો આનો જવાબ શું આવવાનો RH અહીંયા આગળ આવશે 4 આ જગ્યા પર 4 માઇનસ 1 4 માઇનસ 1 અને નીચે આવશે આખું 16. લસા લઈ લીધો છે મેં, 4 વડે ગુણ્યું 4 ચોક 16 એટલે આ નીચે બંને 16 થઈ ગયા, 16 મૂક્યો, 4 વડે ઉપર ગુણ્યું 4 વડે નીચે ગુણ્યું, બરાબર. લસા લીધો છે. આગળ જો 4 ચોક 16 અને 4 માઇનસ 1 3 તો આનો જવાબ આવશે 3RH બાય 4 જવાબ આવશે. તરંગ સંખ્યા કેટલી આવવાની 3RH બાય 4 આવવાની છે અને 1/λ બરાબર પણ આ જ વેલ્યુ થવાની છે. ઓકે, હવે આપણે એ જોવાનું કે હાઇડ્રોજન પરમાણુ માટે કયા સંક્રમણ એટલે N1 ને N2ની કઈ વેલ્યુ માટે આ આવે છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુમાં N1 ને N2ની કઈ વેલ્યુ મૂકતા આપણને જવાબ જે તરંગ સંખ્યાનો છે તે 3RH બાય 4 મળે છે. તો અહીંયા આગળ બાજુમાં આપણે કરીને જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટે H પરમાણુ માટે તરંગ સંખ્યાનું મૂલ્ય શું કરવાનું RH ઝેડનો સ્ક્વેર, પણ હાઇડ્રોજન માટે તો 1નો સ્ક્વેર 1 જ થવાનો એટલે એ મૂકવાની હવે જરૂર નથી. 1/N1 સ્ક્વેર માઇનસ 1/N2 સ્ક્વેર. તરંગ સંખ્યાની જગ્યા પર શું મૂકી દો હવે 3RH બાય 4 કેમ કે આના જેટલું જ આવવું જોઈએ, બરાબર. હવે અહીંયા આગળ મૂકી દેવાનું છે મારે RH અહીંયા મૂકવાનું 1/N1 સ્ક્વેર માઇનસ 1/N2 સ્ક્વેર. હવે ધ્યાનથી જુઓ RH તો કેન્સલ, તો 1/N1 સ્ક્વેર માઇનસ 1/N2 સ્ક્વેર બરાબર 3/4. બસ હવે તમારે એટલું જ જોવાનું કે N1ની કઈ વેલ્યુ ને N2ની કઈ વેલ્યુ મૂકવાથી આ જવાબ 3/4 આવે તો તમને ખબર પડશે. એટલું મેથેમેટિક્સ તો કરી જ શકશો. ડાયરેક્ટ લખું છું N1 બરાબર N1નું જે મૂલ્ય જે છે 1 અને N2નું મૂલ્ય જે છે 2 મૂકી જુઓ તો જવાબ શું આવશે 3/4. એનો મતલબ N1 બરાબર 1 હોય N2 બરાબર 2 હોય એ કયું સંક્રમણ કહેવાય લાયમન. કયું સંક્રમણ કહેવાય લાયમન સંક્રમણ. એટલે જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં લાયમન સંક્રમણ થશે તે વખતે જે તરંગ લંબાઈ હશે એટલી જ તરંગ લંબાઈ હિલિયમ પ્લસના બામર સંક્રમણ વખતે હશે. બસ અહીંયા આવશે શું લાયમન સંક્રમણ. જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 2 નંબરથી 1 નંબરની અંદર સંક્રમણ કરશે ત્યારે ઉત્સર્જાતું જે વિકિરણ છે તેની તરંગ લંબાઈ હિલિયમ પ્લસના બામર સંક્રમણ એટલે 4 નંબરથી 2 નંબરમાં જ્યારે એ સંક્રમણ કરશે તે વખતે ઉત્સર્જિત થતા તરંગ વિકિરણના તરંગ લંબાઈ બરાબર હશે. આ રીતે આપણે સવાલ નંબર 33ને સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ 34 નંબરનો સવાલ જોઈએ. જો શું કરવાનું છે તો કે હિલિયમ પ્લસ સ્પીસીઝ એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી આ સ્પીસીઝ છે એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનો છે એટલે આયોનાઇઝેશન કરવાનું છે. ઉર્જા ગણો એટલે આયનીકરણ ઉર્જા ગણવાની છે. તો એક ઇલેક્ટ્રોન ધરાવતી હાઇડ્રોજન જેવી અલગ અલગ સ્પીસીઝ માટે આયનીકરણ ઉર્જાનું શું છે જો એમની ધરા અવસ્થામાં આપણને આપેલું જ છે આ પ્રમાણેનું સૂત્ર બુકની અંદર -2.18 × 10⁻18. અહીંયા શું આવશે Z² બાય અહીંયા જે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન છે એ n એનો સ્ક્વેર આવશે. હવે ધ્યાનથી જો શું કરવાનું -2.18 × 10⁻18 હિલિયમ જે છે 2નો વર્ગ કશું નથી આપ્યું એટલે કયા ઉર્જા સ્તરમાં ધાર લેવાનો કે પહેલા ઉર્જા સ્તરની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે તો -2.18 × 10⁻18 × 4 આનો જે જવાબ આવે એટલી ઉર્જા ઇલેક્ટ્રોન જૂલમાં આવશે. એટલી ઉર્જા ઇલેક્ટ્રોન જે છે તે He પ્લસ આ સ્પીસીઝની અંદર પહેલું જે ઉર્જા સ્તર જે છે એમાં રહેલો છે તે એટલી ઉર્જા ધરાવે છે. હવે આને એટલી જ ઉર્જા જો આપી દઈએ બરાબર તો એ બહાર નીકળી જશે. એટલે આ જ મૂલ્ય તમારો આન્સર થશે કે આયનીકરણ કાઢવા માટે શું છે જો એ આટલી ઉર્જા ધરાવે છે નેગેટિવમાં. હવે એટલી જ આપણે એને પ્લસ આપી દઈએ બરાબર તો ઇલેક્ટ્રોન આરામથી એ સ્પીસીઝ એટલે પરમાણુ જે છે એ આયન જે છે એને છોડીને બહાર નીકળી જશે. આ વસ્તુ યાદ રાખવાનું છે
બરાબર. સિમ્પલ આન્સર, આનો જે મલ્ટિપ્લિકેશન થશે તે આનો આન્સર બનશે.